ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા એમની અંદર ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર સૌપ્રથમ તો દરેક વિદ્યાર્થીઓ નવા છે, એટલે કે એક ધોરણ 10 પાસ કરી અને 11મા ધોરણમાં આવ્યા છે. તો એમની સાથે સાથે દરેક વિદ્યાર્થીને વાણિજ્ય વ્યવસ્થા વિષય છે એ વાણિજ્ય વ્યવસ્થા વિષય પણ નવો છે. તો આજે તમારા એક નવા વિષયની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો એમની અંદર એમનું પહેલું ચેપ્ટર જે છે એ ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો આ ચેપ્ટરની અંદર આપણે જોઈએ, સૌપ્રથમ ચેપ્ટરની આપણે પ્રસ્તાવના આપણે જોઈએ તો કે કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ તો એ કાર્યની પાછળ કંઈક ઉદ્દેશ રહેલો હોય છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ, આપણે કોઈ નોકરી કરીએ, કોઈ ધંધો કરીએ, કોઈ વેપાર કરીએ અથવા તો કોઈ પણ કામ આપણે કરીએ છીએ તો એની પાછળ કંઈક ઉદ્દેશ રહેલો હોય છે. વિશ્વની અંદર પણ આપણે જોઈએ કે દરેક વ્યક્તિ કાર્ય કરે છે અને વિશ્વના દરેક દેશોની અંદર આ પ્રવૃત્તિઓ જે છે અલગ અલગ થાય છે, જેમની અંદર ખાસ કરી અને આર્થિક અને બિનઆર્થિક બે પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે. તો મોટાભાગના લોકો જે છે એ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને વિશ્વની અંદર જે કાંઈ વેપાર વાણિજ્ય ધંધા થાય છે તો એના માટે આર્થિક પ્રવૃત્તિ જવાબદાર છે કે આર્થિક પ્રવૃત્તિ દ્વારા વેપાર વાણિજ્ય જે છે ધબકતા રહે છે, ચાલુ રહે છે. તો અહીંયા પણ વ્યક્તિ છે એ બે પ્રકારની પ્રવૃત્તિ કરે છે, આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે આપણે જોઈએ છે કે આપણા શહેરની અંદર કે આપણે કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા હોય તો ત્યાં લુહાર, કુંભાર, મિસ્ત્રી, કડિયા આ બધા અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ કાર્ય કરે છે. એવી જ રીતે કોઈ વ્યવસાયી વ્યક્તિ છે કે ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો આ લોકો પણ અલગ અલગ કાર્ય કરે છે. તો આ દરેક વ્યક્તિ જે કંઈ કાર્ય કરે છે તો એ કાર્યની પાછળનો કંઈક ઉદ્દેશ હોય છે. ઉદ્દેશ વગરનું કોઈ પણ કાર્ય થતું નથી. તો એમની અંદર કોઈ ધંધાર્થી વ્યક્તિ હોય, ધંધો કરતા હોય તો એ શું કામ કરે છે? ધંધો આપણે કરીએ છીએ શા માટે કરીએ છીએ? આપણો મુખ્ય ઉદ્દેશ શું હોય? તો કે નફાનો ઉદ્દેશ આપણો હોય છે કે નફાના ઉદ્દેશથી આપણે કોઈ પણ ધંધો કરીએ છીએ. ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ પણ કાર્ય કરે છે, એ પણ પોતાની ડિગ્રી, પોતાની પાસે રહેલું જે શિક્ષણ છે, એમની આવડત છે એનો ઉપયોગ કરી અને સમાજને સેવા આપે છે. પરંતુ એ સેવા કઈ રીતે આપે છે? તો કે એના બદલામાં એ ફી પ્રાપ્ત કરી અને સેવા આપે છે. તો આ બધી જ પ્રવૃત્તિઓનું જે કંઈ છે એને આપણે તો કે આર્થિક પ્રવૃત્તિઓ તરીકે લઈ શકીએ, એટલે કે કંઈક મેળવવાના ઉદ્દેશથી. એવી જ રીતે આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો છે એ સેવાના ભાવથી કાર્ય કરતા હોય, સમાજ સેવા કોઈ કરતું હોય, કોઈ દેશ સેવા કરતું હોય, કોઈ અન્ય કોઈ સેવાઓ કરતા હોય. તો આ જે સેવાનું કાર્ય જે થાય છે એમની અંદર એમનો ઉદ્દેશ શું હોય? તો કે કોઈ પણ પ્રકારનો ઉદ્દેશ હોતો નથી. એમને કંઈ મેળવવાનો ઉદ્દેશ હોતો નથી, એમને કંઈ પ્રાપ્ત કરવાનું હોતું નથી. ભાઈ એક સેવાનું કાર્ય કરીએ છીએ તો એમાંથી એમને જે છે કઈ વસ્તુ મળે, એમાંથી એમને નાણાં મળે, એમાંથી એમને અન્ય કોઈ લાભ પ્રાપ્ત થાય, આવો એમનો ઉદ્દેશ હોતો નથી. તો આવી રીતે જે છે એ ધંધાકીય પ્રવૃત્તિઓ જ્યારે કરીએ છીએ ત્યારે બે પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે, આર્થિક અને બિનઆર્થિક. હવે એ પ્રવૃત્તિની અંદર આપણે સૌપ્રથમ જોઈએ આર્થિક પ્રવૃત્તિ. તો કે આર્થિક પ્રવૃત્તિ આપણે કોને કહીશું? તો કે આપણે જોઈએ છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે સામાન્ય રીતે આપણે જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ એટલે કંઈક મેળવવાના ઉદ્દેશથી કરવામાં આવતું કાર્ય. આર્થિક પ્રવૃત્તિ એટલે કંઈક મેળવવાના ઉદ્દેશથી કરવામાં આવતું કાર્ય, જેને આર્થિક પ્રવૃત્તિ આપણે કહીએ. પણ એમની અંદર પણ ખાસ કે જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ પ્રવૃત્તિ કાયદાકીય રીતે માન્ય હોવી જોઈએ. કે દાખલા તરીકે એક ચોર છે એ ચોરી કરે છે તો એ પણ એક પ્રવૃત્તિ છે, એ પણ એમનું એક કાર્ય છે. અને ચોરી શા માટે કરે છે? તો કે આ ચોરી જે કરે છે એ કંઈક મેળવવા માટે કરે છે. તો એ આર્થિક પ્રવૃત્તિ છે? નહીં, એ આર્થિક પ્રવૃત્તિ નથી. જે વસ્તુ કાયદાકીય રીતે માન્ય હોય એવી જે પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ તો એ પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કે કશુંક મેળવવાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિ. દાખલા તરીકે આપણે જોઈએ છે કે આપણા પપ્પા એક ડોક્ટર હોય અને એ એક કાર્ય કરે છે. તો કે કેવું કાર્ય કરે છે? તો કે એ દવાખાને જઈ અને લોકોને સેવા પૂરી પાડે છે, દર્દીઓને તપાસ કરે છે. તો એનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે ફી પ્રાપ્ત કરવી. તો ફી પ્રાપ્ત કરવાનો એનો ઉદ્દેશ છે, એના કારણે એ પ્રવૃત્તિ કેવી થાય છે? તો કે આર્થિક પ્રવૃત્તિ. પણ એ જ વ્યક્તિ એટલે કે એક ડોક્ટર છે એ એમના જ પુત્રને દવા આપે છે, એમની જ સારવાર કરે છે.
પરંતુ એને એની પાસેથી કંઈ લેવાનો ઉદ્દેશ હોતો નથી. તો એ કેવી પ્રવૃત્તિ બને છે? બિન આર્થિક પ્રવૃત્તિ. તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે કંઈક મેળવવાના ઉદ્દેશથી કરવામાં આવતી કાયદાકીય પ્રવૃત્તિ, એટલે કે કાયદાના અંડરમાં રહીને જે કંઈ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ. પછી ચોરી, લૂંટફાટ, જુગાર, સટ્ટાખોરી, તો આ બધું શું છે? આમાંય કંઈક મેળવવાનું તો છે જ, એમાંય કંઈક આવક પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે, પરંતુ એ કાયદા માન્ય નથી, માટે એ આર્થિક પ્રવૃત્તિમાં એનો સમાવેશ થતો નથી. ત્યારબાદ બીજી આપણને આપી છે બિન આર્થિક પ્રવૃત્તિ. તો કે બિન આર્થિક પ્રવૃત્તિ આપણે કોને કહીશું? તો કે જે પ્રવૃત્તિ નો ઉદ્દેશ સેવાનો હોય, એટલે કે કંઈ મેળવવાનો ઉદ્દેશ હોતો નથી, આવી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે લઈ શકીએ. તો એમની અંદર કયા પ્રકારની પ્રવૃત્તિ? કે ભાઈ આપણે કોઈ દેશ સેવા કરવી છે તો એ આપણી બિન આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે આપણે એની પાસે કંઈ લેવાનો આપણો ઉદ્દેશ નથી. આપણે કોઈ સમાજની સેવા કરવી છે અથવા તો કોઈ ગરીબોને આપણે 5 રૂપિયા આપીએ છીએ તો એક આપણે સેવાનું કાર્ય કર્યું છે, તો એક ગરીબ પાસેથી આપણે કંઈ લેવાનો આપણો ઉદ્દેશ નથી, માટે આ પ્રવૃત્તિ છે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કે જેની પાછળ સેવાનો ઉદ્દેશ હોય, કંઈ મેળવવાનો ઉદ્દેશ ન હોય, આવી જે પ્રવૃત્તિ છે એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ. તો આર્થિક અને બિન આર્થિક બે પ્રવૃત્તિ થઈ. આર્થિક પ્રવૃત્તિ એટલે કે કંઈક મેળવવાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિ, અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે સેવાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિ. હવે આપણે જોઈએ છે કે આ બે પ્રવૃત્તિ આપી છે, તો કે એ બંને વચ્ચેનો તફાવત શું? તો આપણે એનો તફાવત આપણે જોઈએ તો સૌપ્રથમ તફાવતના મુદ્દા આપણે જોઈએ. તો પહેલો મુદ્દો એમનો જે છે કે હેતુ. તો કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું? તો કે કશુંક મેળવવું. આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? તો કે કશુંક મેળવવાના ઉદ્દેશથી આપણે કરીએ છીએ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ છે તો એનો ઉદ્દેશ શું છે? તો કે સેવાના ઉદ્દેશથી આપણે કરીએ છીએ. આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ તો કે કશુંક મેળવવું, અને બિન આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ તો કે આપણે સેવાના ઉદ્દેશથી કરીએ છીએ પ્રવૃત્તિ. એટલે કે આ બંનેના ઉદ્દેશો, એનો હેતુઓ જે આપણે આપ્યો છે કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ છે કંઈક મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે, કંઈક મેળવવું છે એટલા માટે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ છે એની અંદર માત્ર ને માત્ર સેવાનો ઉદ્દેશ છે, કંઈ મેળવવાનો ઉદ્દેશ નથી. ત્યારબાદ બીજું આપ્યું છે અપેક્ષા. તો કે આર્થિક પ્રવૃત્તિની અંદર શેની અપેક્ષા હોય આપણને? તો કે એમની અંદર નફો મેળવવાની અપેક્ષા હોય આપણને, એમની અંદર આપણને વેતન મેળવવાની અપેક્ષા હોય, એમની અંદર આપણને ફી મેળવવાની અપેક્ષા હોય. તો કે આવી અલગ અલગ આ જે છે એ આપણે મેળવીએ છીએ. એ મેળવવા માટે થઈ અને આપણે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર કોઈ પણ આપણે વસ્તુ મેળવવી નથી, માત્ર આપણે આત્મસંતોષ, એક સેવાનું કાર્ય કર્યું છે, એટલે કે આત્મસંતોષ આપણને મળવો જોઈએ. એમની અંદર આપણે કંઈ મેળવવાનો આપણો ઉદ્દેશ નથી. એમાં કોઈ એવી આપણી અપેક્ષા નથી કે આમાંથી આપણને ફી મળે, આમાંથી આપણને રૂપિયા મળે, આમાંથી આપણને જે છે કોઈ વેતન પ્રાપ્ત થાય, એવો કોઈ આપણો ઉદ્દેશ નથી. ત્યારબાદ ત્રીજો જે છે એ પ્રકાર આપ્યો છે કે ત્રીજો આપણને આપ્યો છે કે પ્રકારો. તો કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આ બંનેની અંદર એમના પ્રકારો જે છે, તો કે આમાં પ્રકારો કયા પ્રકારના હોય, આપણે કેવી રીતે પ્રકાર આના પાડી શકીએ? તો કે આ જે આર્થિક પ્રવૃત્તિ છે એમની અંદર ઘણા બધા પ્રકારો હોય. ધંધો, વ્યવસાય, આપણે ધંધો કરીએ, કોઈ આપણે વ્યવસાય, આપણે વ્યવસાયિક પ્રવૃત્તિ કરીએ, આપણે રોજગાર મેળવવા માટે કંઈ કાર્ય કરીએ, રોજગાર, આ બધા આના પ્રકારો છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ છે એ બિન આર્થિક પ્રવૃત્તિની અંદર કોઈ જ પ્રકાર નથી, માત્ર ને માત્ર સેવાનો ઉદ્દેશ, એટલે કે એમની અંદર કોઈ પ્રકાર હોતા નથી. આની અંદર આપણે ધંધો કરીને આર્થિક પ્રવૃત્તિ કરી શકીએ, વ્યવસાય કરીને આર્થિક પ્રવૃત્તિ કરી શકીએ, રોજગાર મેળવીને આપણે આર્થિક પ્રવૃત્તિ કરી શકીએ, કારણ કે આ બધાની પાછળ આપણે કંઈક મેળવવાનો ઉદ્દેશ છે. જ્યારે અહીંયા જે છે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવો કોઈ પ્રકાર નથી, માત્ર ને માત્ર આપણે સેવાના ઉદ્દેશથી આ કાર્ય કરીએ છીએ. ત્યારબાદ જોખમ અને અનિશ્ચિતતા. તો અહીંયા જે છે એ જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે.
તો કે આર્થિક પ્રવૃત્તિ આપણે કંઈક મેળવવા માટે કરીએ છીએ. દાખલા તરીકે આપણે ધંધો કરીએ છીએ તો સૌપ્રથમ આપણે રોકાણ કરીએ છીએ અને પછી આપણે કાર્ય કરીએ છીએ, તો એમાં જોખમ પણ રહેલું છે અને અનિશ્ચિતતા પણ રહેલી છે. જ્યારે અહીંયા જે છે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર કોઈ પણ પ્રકારનું જોખમ નથી કે કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા એમની અંદર રહેલી નથી. તો આ રીતે જે છે એ ધંધાકીય એકમની જ્યારે હોય અથવા તો આપણે જ્યારે વાણિજ્ય વ્યવસ્થાની અંદર આપણે કાર્ય કરતા હોય તો એમની અંદર મુખ્ય છે કે આપણું વેપાર વાણિજ્ય આ બધું શેના ઉપર આધારિત છે? તો કે મુખ્યત્વે આ બે પ્રવૃત્તિની આધારે જે છે એ આપણો વેપાર વાણિજ્ય એના ઉપર આધારિત છે. એમાં ખાસ કરી અને આર્થિક પ્રવૃત્તિ, કોઈ પણ વેપારિક પ્રવૃત્તિ કરીએ, કોઈ વાણિજ્યિક પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તો એ આર્થિક પ્રવૃત્તિના આધારે જ એ ચાલુ રહે છે, એના આધારે જ એ ધબકતું રહે છે. બિન આર્થિક પ્રવૃત્તિ આપણે કરીએ તો એનો તો કોઈ ઉદ્દેશ જ નથી, એનો કોઈ હેતુ જ નથી, બસ માત્ર ને માત્ર સેવાના ઉદ્દેશથી થાય છે. તો એના કારણે આપણું વેપાર વાણિજ્ય ચાલતું નથી. પણ એના માટે આર્થિક પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ અને એ બંને વચ્ચેનો તફાવત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા વિડિયોની અંદર છે એ આર્થિક પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તો એના અલગ અલગ પ્રકારો એ આપણે જોયા ને કે ધંધો, વ્યવસાય, રોજગાર, આ બધા આર્થિક પ્રવૃત્તિના અલગ અલગ પ્રકારો છે. તો એ પ્રકારો વિશેની માહિતી કે ધંધો આપણે કોને કહેશું, એમની લાક્ષણિકતાઓ જે છે કયા કયા પ્રકારની હોય, આ બધી બાબત એટલે કે ડીપમાં આપણે આવતા વિડિયોથી એમની આપણે શરૂઆત કરશું.